કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં જ બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે ત્યારે આમ પ્રજાની જવાબદારી છે લોકશાહી બચાવવાની, કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે। સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખની, ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને, આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું।